मेरे बच्चे, मैंने तुमसे कहा था, रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है। હેલો એવરીવન, વેલકમ બેક ટુ અનધર બ્લોગ વિડીયો। હું આવી ગયો છું આજે મધ્યપ્રદેશની મુલાકાત લેવા માટે, અને તમે બી કોઈ દિવસ મધ્યપ્રદેશની મુલાકાત લેજો, મજા આવશે। હું આજે આવી ગયો છું આદિવાસીઓનું પ્રખ્યાત મંદિર જે બાબાદેવ તરીકે ઓળખાય છે, અને એ આવેલું છે મધ્યપ્રદેશની અંદર। આ મંદિરને આદિવાસીઓ ખૂબ વર્ષોથી માનતા આવ્યા છે અને હજી સુધી માને છે। તો સોરી ગાઈસ, વિડીયો લેટ આવ્યો એના માટે, કેમ કે મારી તબિયત 2 દિવસથી ખરાબ હતી, તો વિડીયો નાખી ના શક્યો। તો હું તમારી પાસે દિલથી માફી માંગુ છું, અને આ વિડીયો લેટ થયો એના માટે સોરી। તો ચાલો આપણે બધી વાતોને ઇગ્નોર મારી અને વિડીયોને કન્ટિન્યુ કરીએ। તો મારો પરિચય આપવો નથી, કેમ કે તમે બધા મને ઓળખતા જ છો। તો આ મધ્યપ્રદેશની અંદર આપણા ગુજરાત જેવી સિસ્ટમ બિલકુલ પણ નથી। અહીંયા આગળ પોલીસ કાયદો કોઈ લાગુ પડતું નથી, અહીંયા બધું છૂટ છે। અહીંની પોલીસનું એટલું બધું માન નથી જેટલું આપણા ગુજરાતની પોલીસનું માન છે। તો અહીંની પોલીસનું કોઈ માનતું પણ નથી। સબસ્ક્રાઇબ કરી દેજો, મારા તો મગજ સારું નહીં। Amazing! તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ને બને એટલું શેર કરી દેજો, અને બેલ આઇકનને ખાસ ઓલ પર। અને મેં તમને પહેલાં કીધું એ જ રીતે આ મંદિર બાબાદેવ તરીકે ઓળખાય છે, અને આ આદિવાસીઓનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે। આપણા ગુજરાતની અંદર જેમ દારૂબંધી છે તે જ રીતે મધ્યપ્રદેશની અંદર દારૂ પર પ્રતિબંધ બિલકુલ પણ નથી। અહીંયા દારૂ ખુલ્લેઆમ મળે છે, અને બધા પોતાની મનમરજી પ્રમાણે દારૂ ગમે તેટલો પી શકે છે। તો ગુજરાતની પબ્લિકને થોડીક એડવાઇસ આપું છું કે કદાચ આવો તો દારૂ પીવો, પણ થોડી લિમિટમાં પીવો, અને દારૂ પીધા પછી ગુજરાતની બોર્ડર ક્રોસ કરતા નહીં, બાકી તેથી જેલ ભેગા થઈ જશે। તો ગુજરાતના આદિવાસી ભાઈઓને મારે કહેવું છે કે એમને જો આ મંદિરની મુલાકાત લેવી હોય તો એકવાર જરૂરથી લેજો। આ મંદિર એક વિશાળ ડુંગરની ઉપર આવેલું છે, જે મેં તમને બતાવીશ। આ એ જ ડુંગર છે જે ખૂબ જ વિશાળ છે, અને આ ડુંગરની ઉપર ઠેઠ ગાડી પહોંચી જાય છે, તો તમારે ચાલીને ચડવાની કોઈ ઉપાધિ પણ નથી। આ મંદિરની ઉપર ફોટોશૂટ, વિડીયો શૂટ વગેરે કરી શકો છો। લોકેશન, જો ફોટોશૂટ, વિડીયો શૂટના શોખીન હોય તો જરૂરથી એક દિવસ આ મંદિરની મુલાકાત। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય જોહાર।